સ્ટુડન્ટ આજે આપણે વિન્ડોઝ સર્વરમાં એક્ટિવ ડિરેક્ટરીમાં યુઝર બનાવશું અને એનું એક ફોલ્ડર પણ અહીંયા રાખશું. તો હવે આપણે એક્ટિવ ડિરેક્ટરી ઇન્સ્ટોલ તો કરી લીધી, પણ એ એક્ટિવ ડિરેક્ટરી જોવી હોય, એને કન્ફિગર કરવી હોય તો અહીંયા મેનેજની બાજુમાં જ્યાં ટૂલ્સ લખ્યું છે એના પર ક્લિક કરશું અને અહીંયા એક્ટિવ ડિરેક્ટરી યુઝર્સ એન્ડ કોમ્પ્યુટર લખેલું છે એના પર ક્લિક કરશું. તો અહીંયા આપણે ક્લિક કરશું તો આપણું ડોમેઇન નેમ દેખાય છે ictsm.lab. એના પર ક્લિક કરશું, યુઝર્સ પર ક્લિક કરશું, અહીંયા કોમ્પ્યુટર્સ પર ક્લિક કરશું. તો હા, અહીંયા કોમ્પ્યુટર પર ક્લિક કરીએ છીએ તો આપણે જે કોમ્પ્યુટર એક એડ કરેલું છે EMG નામનું, જે અત્યારે ડોમેઇનમાં એડ કર્યું, તો આપણું કોમ્પ્યુટર અહીંયા દેખાય છે કે આપણે EMG નામનું કોમ્પ્યુટર એડ કર્યું છે, રાઈટ. આપણે યુઝર્સ પર ક્લિક કરશું તો અહીંયા લિસ્ટ ઓફ યુઝર્સ દેખાય છે. તો એક એડમિનિસ્ટ્રેટર યુઝર આપણને દેખાય છે. તો અત્યારે આપણે યુઝર ક્રિએટ કરવા છે, તો આપણે યુઝર બનાવશું. એક યુઝર બનાવવા માટે આપણે અહીંયા રાઈટ ક્લિક કરશું, રાઈટ ક્લિકમાં ન્યૂ પર ક્લિક કરશું, ન્યૂમાં યુઝર પર ક્લિક કરશું અને હવે આપણે યુઝર નેમ બનાવશું. યુઝર નેમ રાખીએ ICTSM1. ઓકે, ICTSM1. નેક્સ્ટ, અને પાસવર્ડ પણ એવો જ આપીએ ICT. સ્ટુડન્ટ આપણું એક યુઝર નેમ ICTSM1 ક્રિએટ થઈ ગયું છે, આપણું યુઝર નેમ છે. ઓકે, તો આ યુઝર નેમ ઉપર ક્લિક કરી પ્રોપર્ટી પર ક્લિક કરી પહેલાં તો તમે એને મેમ્બર ઓફ રાખી શકો કે ભાઈ આ યુઝર તમારે શેનો રાખવો છે. તો અત્યારે એવું લખેલું છે કે ICTSM યુઝર છે ને એ ડોમેઇન યુઝર્સ છે. હવે તમારે એને બીજા ગ્રુપમાં યુઝર્સને તમે ગ્રુપમાં એડ કરી શકો. વિન્ડોઝ જ્યારે તમે ઇન્સ્ટોલ કરો છો ને તો વિન્ડોઝ એની રીતે પહેલેથી જ ઇનબિલ્ટ તમને ગ્રુપ આપે છે કે ભાઈ એડમિનિસ્ટ્રેટરનું ગ્રુપ છે, પછી આવા પાવર યુઝર્સ છે, ઘણા બધા ગ્રુપ છે. તો દરેક ગ્રુપના પાવર્સ અલગ અલગ હોય છે. આ બધા ગ્રુપ શેના માટે છે તો કે એડમિનિસ્ટ્રેટર ગ્રુપ છે ને તો એનો પાવર ઘણો સારો છે, બરાબર. પછી આ ડોમેન યુઝર છે એની પાસે છે, પછી એક ગેસ્ટ નામના છે તો ગેસ્ટ પાસે બિલકુલ પાવર નથી. ઓકે, તો આવી રીતે જુદા જુદા ગ્રુપ ક્રિએટ કરેલા છે. તો આપણે ડોમેન યુઝર છે તો આપણે એકાદું ગ્રુપ એડ કરી નાખીએ. આપણે એડમિનિસ્ટ્રેટરમાં લઈ લઈએ. ચેક નેમ કરશું, કોઈ ભૂલ નથી ને? ના, નથી. અથવા અહીંથી તમે કરી શકો સર્ચ કરાવીને. ઓકે, એડમિનિસ્ટ્રેટર સર્ચ કરાવીને. પણ અહીંયા નીચે લાઇન આવી ગઈ, નીચે અંડરલાઇન આવી ગઈ, મતલબ કે ભૂલ નથી. ઓકે, તો ઓકે આપીએ છીએ, એપ્લાય આપીએ છીએ. ઓકે, તો હવે તમે ICTSMમાં જોશો ને તો એ હવે એડમિનિસ્ટ્રેટર નામના ગ્રુપનો યુઝર બની ગયો, રાઈટ. ઓકે, પછી અહીંયા એક પ્રોફાઇલ નામનું છે, પ્રોફાઇલ. હવે આપણે આ પ્રોફાઇલ જ જોવાની છે આજે. હવે હું શું કરું છું તો કે આપણે આજે એક્ટિવ ડિરેક્ટરીનો ઉપયોગ સમજીએ છીએ. તો હવે હું એવું કરું છું કે આ કોમ્પ્યુટર ઉપર મારા સર્વરમાં ડી ડ્રાઈવમાં, ધીસ પીસીના ડી ડ્રાઈવમાં હું એક ફોલ્ડર બનાવું છું અને આ ફોલ્ડરનું નામ હું આપું છું SE એવું નામ આપું છું ફોલ્ડરનું નામ, અથવા તો ફોલ્ડરનું નામ ICT એવું નામ આપું છું. ફોલ્ડરનું નામ ICT આપું છું. પછી આ ફોલ્ડર ઉપર સ્ટુડન્ટ્સ ફોલ્ડરને આપણે શેર કેવી રીતે કરીએ છીએ તો કે અહીંયા રાઈટ ક્લિક કરીને પ્રોપર્ટી શેરિંગમાં એડવાન્સ શેરિંગ પર ક્લિક કરશું. શેર ધીસ ફોલ્ડર, શેર નેમ ICT રહેશે. ઓકે, પરમિશન પર ક્લિક કરીને જોઈ શકીએ કોણ છે. આપણે ફૂલ રાખવી હોય તો ફૂલ તમે રાખી શકો. ઓકે, પણ આપણે એવરીવનને ફૂલ ન રાખતા હોઈએ, બરાબર. આપણો નેટવર્ક પાથ, આ જે તમારું ફોલ્ડર છે ને એનો પાથ શું છે તો કે ધીસ પીસીના ડી ડ્રાઈવમાં નથી પણ સર્વરના ICT નામના ફોલ્ડરમાં છે. ઓકે, નેટવર્ક પાથ આવડો આ છે. હું અહીંથી નેટવર્ક પાથ કોપી કરી લઈશ. હા, આપણે શેર ધીસ ફોલ્ડર કર્યું. ઓકે, આપણે આ ફોલ્ડર શેર કર્યું છે. હવે આપણે એક્ટિવ ડિરેક્ટરીમાં પાછા જઈએ. અહીંયા હું પ્રોપર્ટીમાં પાછો જાઉં છું. પ્રોપર્ટીમાં પ્રોફાઇલ, અને પ્રોફાઇલમાં અહીંયા જો કનેક્ટ લખ્યું છે, કનેક્ટ, અને પછી જે પેલા ફોલ્ડરનો પાથ હતો ને એ પાથ લખું છું, સર્વર1 ICT. નીચે હું એપ્લાય આપું છું. ના, એપ્લાય નહીં, ICTમાં મારે જે યુઝર લોગિન થાય, એટલે કે ICTSM1 છે તો એના માટે એની પ્રોફાઇલ ક્રિએટ કરીએ છીએ તો એનું નામ જ આવવું જોઈએ. તો હું અહીંયા લખીશ %. આ જેના માટે, જેની પ્રોફાઇલમાં, જે યુઝરની પ્રોફાઇલમાં કરું છું એના નામથી ફોલ્ડર બનવા જોઈએ. તો હું અહીંયા લખીશ યુઝર નેમ અને
પર્સન્ટેજ. ઓકે, આવી રીતે વેરિયેબલ લખીશ યુઝર નેમ. ઓકે, અહીંયા બેકસ્લેશ હશે. હા, અને પછી એપ્લાય. ઓકે, સ્ટુડન્ટ અત્યારે આપણે ICTSM1 નામના યુઝરથી લોગિન થયા છે. અહીંયા યુઝર નેમ પાસે કર્સર લઈ જાય તો યુઝર નેમ દેખાય છે ICTSM1. હવે આપણે ધીસ કોમ્પ્યુટર પર ક્લિક કરશું, ધીસ PC. તો તમે અહીંયા જોશો કે તમારું ફોલ્ડર તમને અહીંયા દેખાય છે ICTSM1 નામનું ઝેડ ડ્રાઈવમાં. બરાબર, અહીંયા તમે ક્લિક કરશો, તમે જે કંઈ વર્ક કરશો એ તમારા સર્વર ઉપર સેવ થશે. ફોર એક્ઝામ્પલ તમે કોઈ ન્યૂ ફોલ્ડર લ્યો છો, ફોર એક્ઝામ્પલ તમે કોઈ ન્યૂ ટેક્સ્ટ ફાઇલ લ્યો છો, ફોર એક્ઝામ્પલ તમે કોઈ ન્યૂ ઝીપ ફાઇલ લો છો, તમે કોઈ ન્યૂ WinRAR ફાઇલ લો છો. હવે આ બધી જ ફાઇલ તમે તમારા સર્વર પર જોઈ શકશો. ઓકે, અને આ તમારા લોગિનથી આ ફોલ્ડર ફક્ત તમારા યુઝર નેમ, તમારા લોગિન સાથે મેપ થયેલું છે. એટલે તમે જે પીસીમાં તમારા આ યુઝર નેમથી લોગિન થશો તો તમને એ જગ્યાએ તમને તમારી આ ફોલ્ડર અથવા જે ડ્રાઈવથી મેપ કરેલું છે એ તમને ડ્રાઈવ મળી જશે. ઓકે, ડન.